પત્રકાર મિત્રો કદાચ જાણતા હશે, પણ લગભગ 10 વર્ષનો ગાળો એવો ગયો વચ્ચે કે જ્યાં વડોદરા અને વડોદરા આસપાસ ન કોઈ નવો ઉદ્યોગ આવતો હતો, ન કોઈ નવી ફેક્ટરી આવતી હતી, ન કોઈ નવું ઉદ્ઘાટન થતું. એને મારી સાથે ચર્ચા પણ કરતા હતા કે સાહેબ આ વડોદરાનું કાંઈ કરવું પડે, વડોદરાના આસપાસના વિસ્તારના વિકાસ માટે કાંઈ કરવું જોઈએ. અને લાગે તો સ્વાભાવિક છે. એક પછી એક જે પ્રયાસો આદર્યા, આયોજન કરવામાં આવ્યું, એનું પરિણામ એ છે કે આજે મધ્ય ગુજરાતના વિકાસ માટેનું કેન્દ્ર બિંદુ વડોદરા ફરી એકવાર આગળ વધી રહ્યું છે. સમગ્ર મધ્ય ગુજરાતની અંદર વિકાસનો એક નવો વ્યાપ વધતો જઈ રહ્યો છે. મિત્રો, નેનો કંપનીની ચર્ચા, નેનો કાર માટે ટાટાની ચર્ચા આ તો વિશ્વવ્યાપી થઈ ગઈ. પરંતુ ગુજરાતની જે સાચી ઓળખ છે, ગુજરાતનું જે અસલી ખમીર છે, સામર્થ્ય છે, એની વાત હજુ પૂરતા પ્રમાણમાં થતી નથી, લોકો સુધી પહોંચતી પણ નથી. નેનોને કારણે કદાચ એક દ્વાર જરૂર ખુલ્યું છે કે ગુજરાત એટલે ગુડ ગવર્નન્સ, ગુજરાત એટલે પ્રોએક્ટિવ ગવર્નન્સ, ગુજરાત એટલે પોલિસી ડ્રિવન સ્ટેટ, ગુજરાત એટલે ડેવલપમેન્ટ ફ્રેન્ડલી સ્ટેટ, ગુજરાતી એટલે એન્ટરપ્રિનર. આવી એક છબી બની છે. એના માટેનો દ્વાર વિશ્વના અનેક લોકોના મનમાં એક ડોક્યું કરવાનું મન થાય તે સ્થિતિ બની છે. પણ એના કરતા પણ ઘણી બધી ઘટનાઓ એવી છે કે જેના તરફ નજર કરીએ તો આપણા ધ્યાનમાં આવે કે આ રાજ્ય કેટલી ઝડપે આગળ વધી રહ્યું છે. આપ વિચાર કરો કે કંપની 2009ના જાન્યુઆરી મહિનામાં રાજ્ય સરકાર સાથે એમઓયુ કરે અને જુલાઈ મહિનામાં કંપનીનું ઉદ્ઘાટન થાય અને આવતીકાલથી કંપની પોતાની પ્રોડક્ટ બનાવીને એક્સપોર્ટ કરવાની શરૂઆત કરશે. મિત્રો, આ ઘટના અસામાન્ય ઘટના છે. અહીં બેઠેલા કોઈને પણ નક્કી કરે બંગલો બનાવવો છે અને 7મા મહિને વાસ્તુ કરે તો મને બતાવો. એની તુલનામાં મિત્રો કરોડો રૂપિયા, સેંકડો કરોડો રૂપિયા ખર્ચીને એક ફેક્ટરી બને, મશીનો આવી જાય, ઉત્પાદનની દિશામાં આગળ વધીએ એટલે સરકારના કેટલા બધા લાયસન્સ લેવા પડતા હોય છે, ભરમાળ હોય છે. હવે ઘણું બધું સુધારવા માટે મહેનત કરું છું, પણ હવે 50 વર્ષનો કાંટા અમારે કાઢવાનો. અને તેમ છતાંય મિત્રો, તેમ છતાં પણ આટલી બધી ઝડપે કામને ગતિ મળતી હોય. થોડા દિવસ પહેલા હું આવ્યો હતો બોમ્બાર્ડિયર કંપનીના મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટન માટે. મિત્રો, ગુજરાત માટે થોડી પણ કેટલાક લોકોને લાગણી હોત ને, એ ઘટના બોમ્બાર્ડિયર કંપનીની મેટ્રો ટ્રેનનું નિર્માણ અને તે પણ 18 જ મહિનામાં એની એટલી બધી વ્યાપક ચર્ચા થઈ હતી હિન્દુસ્તાનમાં. અને એક પ્રકારે સ્પર્ધાનું વાતાવરણ પેદા થયું. થાય એફિશિયન્સી, ક્વિક ડિસિઝન્સ, વિઝન, ઇમ્પ્લિમેન્ટેશન. ગુજરાત નવા કમાલ કરી રહી છે. હું આશા કરું કે આવનારા દિવસોમાં સમગ્ર ભારતમાં આ બાબતનો સંદેશ જો આપણે પહોંચાડી શકીએ
જ એવું છે કે કેમિકલ ક્ષેત્રમાં એક નવું પ્રદાન કર્યું છે. અને મિત્રો, આ ઇન્ડસ્ટ્રીનું જે ઉત્પાદન છે, હિન્દુસ્તાનમાં બધી કંપનીઓ જે ઉત્પાદન કરે છે આ ક્ષેત્રમાં, એનો ટોટલ સરવાળો અને આ પ્રવીણભાઈના સાહસનો સરવાળો ઇક્વલ છે. એક બાજુ ગામ, એક બાજુ રામ. આખા ભારતમાં આ પ્રકારના ડાયસ્ટફનું ઉત્પાદન છે એની સામે ઇક્વિવેલન્ટ એક જ જગ્યાએ થશે. મિત્રો, એન્વાયરમેન્ટની ચર્ચા ચાલે છે. સમગ્ર પ્રોજેક્ટની વિશેષતા છે કે કંપની છે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે, રિસાયકલિંગ પ્રોસેસ સાથે જોડાયેલી વ્યવસ્થા છે. 95% મટીરીયલ ફરી એકવાર રીયુઝ થવાનું. એટલું જ નહીં, રેઇન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા, ઇનહાઉસ વ્યવસ્થા ઊભી કરીને પર્યાવરણની જે બાબતોમાં કંઈક પહેલ કરવી જોઈએ, એ પહેલ કરવાનું કામ પણ આ કંપનીએ કર્યું છે ને. એના માટે હું સવિશેષ મિત્રોને અભિનંદન આપું છું કે એમણે સમાજ જીવનની જે આવશ્યકતાઓ છે એની પૂર્તિ કરવા માટેની કાળજી રાખી. મિત્રો, ગુજરાત આ દેશમાં એક જ રાજ્ય એવું છે કે જેની પાસે કેમિકલ માટેનું ડેડિકેટેડ પોર્ટ છે. એક બંદર એવું છે કે માત્ર ને માત્ર કેમિકલ એક્ટિવિટી માટે આપણે ડેડિકેટ છે. હિન્દુસ્તાનમાં ક્યાંય નહીં. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં કેટલી જીવનપૂર્વક વ્યવસ્થાઓ વિકસાવી શકાય છે એનું આ ઉદાહરણ છે. અને પાંદરા હોય, જંબુસર હોય કે દહેજ હોય કે એક આખો પટ્ટો એક નવા ઔદ્યોગિક વિકાસ માટેનું કારણ બની રહ્યું છે. હવે તમે છેક દરિયા કિનારા સુધી જાઓ ત્યાં સુધી ઉદ્યોગોની હારમાળા આખા પટ્ટામાં. એટલે હું આ કઈ માહિતી કોઈને જમીનના ભાવ વધારે કરવા નથી આપતો, ઓછી જશે. કબજો કરેલો મોદી સાહેબે કહ્યું છે. મિત્રો, કેમિકલ માટેનો સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન આપણે આકાર લેલો અને ભારતના સ્પર્ધાત્મક વાતાવરણમાં આપણે લઈને આવ્યા છે. અને મને વિશ્વાસ છે કે દુનિયાની કેમિકલ જગતની કોઈ એવી નામાંકિત કંપની એવી નહીં હોય કે જે આવનારા દિવસોમાં કેમિકલ માટેના સ્પેશિયલ રીજન જે આપણે બનાવી રહ્યા છીએ ભરૂચ પાસે, એમાં એની હાજરી છે. એક વાત નિશ્ચિત છે મિત્રો કે દુનિયામાં જે આર્થિક સમીકરણો બદલાઈ રહ્યા છે. એક સમય હતો કે અમેરિકા ગાજતું હતું તો એકલ લોકલ દેશો કશું કરી નહોતા શકતા, તો યુરોપીય સંઘ ટાઈપ એક્ટિવિટી બની. યુરોપના દેશો એકત્ર આવીને એકબીજાને મદદ કરીને આપણે આર્થિક નવું આર્થિક સમીકરણ બનાવ્યું. મિત્રો, હું અનુમાન કરી શકું છું કે આવનારા દિવસોમાં એશિયા એક એકમ તરીકે વિશ્વની આર્થિક પ્રવૃત્તિમાં નવા સમીકરણો પેદા કરે એવી પૂરી શક્તિ સાથે આગળ વધી રહ્યું છે. અને જ્યારે એશિયાની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે ચીન અને ભારતની શક્તિ નોંધપાત્ર હોય. અને આજે આ કંપનીમાં ચીન અને ભારત એક બનીને કામ કરવા જઈ રહ્યું છે. એક શુભ સંકેત તરીકે હું જોઉં છું. એક નવા આયામની શરૂઆત છે.